તો આ ફોનમાં સેમસંગ કંપનીનો ફોન છે J2 એમાં હું તમને ફટાફટ કોમ્બો બદલાવતા બતાવું છું. ડિસ્પ્લે આ ફોનમાં ડિસ્પ્લે બદલાવવાની છે. તો તમારી પાસે આવો ફોન આવ્યો હોય તો તમે આ રીતે ઓન ધ સ્પોટ ડિસ્પ્લેમાં બદલાવી શકો છો. જુઓ તમે ક્યારે પણ તમારી પાસે અને તમારે મોબાઈલ રિપેરિંગનું શીખવાનું હોય તો તમે મારી પાસે મોબાઈલ રિપેરિંગનો આપણે હાર્ડવેર અને સોફ્ટવેરનો 1 મહિનાનો કોર્સ છે. તો આ ટાઈપનું ઘણીવાર ઉખાડો ને તમે તો બહુ ગંદુ થઈ જાય, તો કોઈ ટેન્શન નહીં લેવાનું. અહીંયા લગાડી દેવાનું અને ધીમે ધીમે 1 મિનિટમાં ફટાફટ ઉખાડી નાખવાનું. બધું જો ઉખાડી નાખ્યું, કોઈ ટેન્શન વગર. હવે અહીંયા બે જુગાડ છે, ત્યાં મારે આ પટ્ટી મૂકી દઈશું. શું કામ કે અહીંયા ઘણી વખત પછી એ સાબુ ચાલવામાં પ્રોબ્લેમ કરે છે જો છે ને, એટલે આ બે મૂકી દઉં છું અહીંયા હું. અહીંયા પછી આ નવો કોમ્બો મારી પાસે છે, નવો કોમ્બો લઈ આવ્યો છું હું. મારો નંબર છે 99799 89 790. સ્ટોપ કરી દે ઘડીક પછી કરી દીધું સ્ટાર્ટ. તો સેમસંગ કંપનીના ફોનની અંદર મારે કોમ્બો બદલાવવાનો હતો, મેં ઉખાડી નાખ્યું છે. હવે હું તમને અહીંયા એક જુગાડ બતાવું છું. આ કોમ્બો નવો લઈ આવ્યો છું, નવો કોમ્બાની ટ્યુબ મારી ફરતી 1 મિનિટમાં તમને કોમ્બો લગાડતા બતાવું છું. મોબાઈલ રિપેરિંગના આ ટાઈપના વિડીયો જોવો હોય તો મારી ટિકટોક ચેનલની અંદર લાઇક કરો અને શેર કરજો. તો આ ટાઈપનું બ્લેક ટ્યુબ આવે એ મારી દેવાનું. મારો ક્લાસ છે શ્રી હરિ મોબાઈલ ક્લાસ, વરાસા વિસ્તારમાં, સુરત, ગુજરાત. આ ટાઈપનું વિડીયો મારી આખો કોમ્બો આમાં હું લગાડી દઉં છું 1 મિનિટમાં. એટલે મતલબ આ સેમસંગ કંપનીના J2 એમાં કોમ્બો બદલાવવાનો હોય તેના માટે ફોન ખોલવાની કોઈ જરૂર નથી. ફક્ત પાછળથી જેનું કનેક્ટ આવે લગાડી દેવાનું, પ્રોબ્લેમ સોલ્વ. બની ગયું ને? બસ હવે વિડીયો આ બની ગયું છે, બીજું શું છે જો.